હજી તો સવારે વહેલો ઉઠ્યો અને આરામ મેળવી અને ચા પીધો નીકળી ગયો સીધો વાડા તરફ મિત્રો અને મસ્ત મજાનું વેધર હતું અને ભાઈ નારાયણ કાટલા ઉગી ગયા હતા. રામ રામ ડેર અને વેલકમ ટુ દેશી માલધારી મ્યુઝિક વ્લોગ. આપણે પહોંચી ગયા વાડે જ્યાં કણ આપણે હોય કામ અને પછી કામ બધું ઓકે કરી નાખ્યું. પછી આપણે જવાનું હોય એક જ પીડા હોય ચરાની ભારી લેવા, એટલે ચરાની ભારી લેવા નીકળી ગયો અને મોટા કૂતરું હેડો જવાનું આહે હું દેતો જાઉં. વરસાદ થતો નથી અને નદીમાં આટલું બધું પાણી ભર્યું છે તોય અને મિત્રો મસ્ત મજાને એમાં કમાડ ઉકળી પડ્યા હતા. એટલે હું ત્યાં કણે જોવા ગયો હતો ને ભાઈ કંઈક આવી રીતના મસ્તીના કમાડ ઉભા હતા બધા અને હાવ જ પાણી પીતો હતો અમારી નદીમાં. મિત્રો તમે કોઈ દી જોયો નહીં હોય. ચરણ ભારી થઈ ગઈ એટલે આવી રીતના કઈ ગોઠવી દીધી હતી ને ઘર ઠારો જતો હતો ને જંગલી હાવજ નું ટોળું ફટકાઈ ગયો એટલે એને હોહરી કાઢે એ જ માલધારીઓ. ઘરે આવીને મારા પપ્પા ગાડી લઈને વયા ગયા હતા ને મને ઉઠતું તીર પકડી દીધું. સોરી એટલે કે આપણે બકરા લઈને ચરાવવા જવાના હતા એટલે આપણે બકરા લઈને નીકળી ગયા હતા ચરાવવા માટે મિત્રો. એટલે બકરા કંઈક આવી રીતના માઇલે જઈ રખડતા ભટકતા અમે આવી ગયા હતા જંગલ મિત્રો. અને પછી ત્યાં કણે ગોવા રહી થોડીક મસ્તી કરી. આ બધા વરસાદના કહે ભાઈ વરસાદ થતો નથી એટલે એકબીજાને હરિયું કરીને દી કાઢી છે ને ભાઈ. પછી આપણે નીકળી ગયા હતા ઘર સાઈડ કેમ કે આપણે આવી ગયા હતા બાપા વાઘમાં. અને પછી આવી ગયા હતા ઘરે ઊનમાર કાકા આપણે એક બકરું રહી ગયું હતું હાલીને થોડું એને લઈને પછી આપણે નાખી દીધો બકરાને લીમડો. 6:30 તો બ્લોગ ચાલુ કર્યો અને બોગરું લઈને જાઉં હું વાડે કેમ કે આવી ગયું હવે આગળ ધોવાઈ ગયું હતું દૂધ. એટલે પછી ઘરે આવતો તો નારાયણ કંઈક આટલા બધા હાથમાં ગયા છે ને આપણું દૂધ આટલું કંઈક ધોઈ લીધું છે. પછી ઘરે આવીને ચા બનાવ્યો હતો એટલે ચા પીતો હતો ને ભેગો હું એક નતો ભેગો મકોડો પીતો હતો ને એ તમને કંઈક કહે ભાઈ સમજી જાવ ને તો ફોલો લાઈક કરવાનું અને તમે મોર બ્લોગ જોવા માટે ફોલો લાઈક કરતા જજો.